નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે જે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની હતી 3 જાન્યુઆરી 2021ના રોજ, તો તેમાં કોમર્સનું જે પેપર હતું એમાં 100 માર્ક્સના પેપરમાંથી 50 માર્ક્સનું રિસર્ચ ત્યાં પૂછાયું હતું અને એ રિસર્ચના પ્રશ્નોને તમારી સમક્ષ મૂકી રહી છું, જેથી કરીને તમારા જે તે સબ્જેક્ટમાં તમને જો એવો કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો તમે ત્યાં અટવાવ નહીં. ઓકે, તો ચાલો પ્રશ્નો તરફ જતાં પહેલાં તમને વિનંતી છે, વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે તેને શેર કરજો અને જો આ ચેનલ પર તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આ ચેનલ પર જે પણ ઇન્ફોર્મેશન મૂકવામાં આવે છે તેની જાણ તમને સૌથી પહેલાં થઈ જાય. ચાલો મિત્રો, પ્રશ્નો તરફ જઈએ. પ્રશ્ન છે, ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ, મલ્ટિપલ રિગ્રેશન એનાલિસિસ, ફેક્ટર એનાલિસિસ, મલ્ટીવેરિયેટ એનાલિસિસ ઓફ વેરિયન્સ વગેરે ઉદાહરણો છે. તો આ તમામ ઉદાહરણો કોના છે એના વિશે તમને પ્રશ્ન પૂછ્યો છે. ઓપ્શન જોઈ લઈએ. ઇન્ફરેન્શિયલ એનાલિસિસ, ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ, ડિસ્ક્રેપન્સી એનાલિસિસ, ડાયરેક્ટિવ એનાલિસિસ. તો મિત્રો, અહીંયા તમારો જવાબ બનશે ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ, એટલે કે બી ઇઝ ધ કરેક્ટ આન્સર, ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, નીચેનામાંથી કયો નોન પેરામેટ્રિક ટેસ્ટ છે? તો જો જ્યારે ટેસ્ટની વાત કરવામાં આવે ત્યારે તેના બે પ્રકારો જોવા મળે છે, પેરામેટ્રિક ટેસ્ટ અને નોન પેરામેટ્રિક ટેસ્ટ. તો નોન પેરામેટ્રિક ટેસ્ટની વાત કરી છે, તો આમાંથી કયો નોન પેરામેટ્રિક ટેસ્ટ છે? ઓપ્શન છે એપ ટેસ્ટ, કાઈ સ્ક્વેર ટેસ્ટ, ઝેડ ટેસ્ટ કે પછી ટી ટેસ્ટ. તો અહીંયા જવાબ આવશે તમારો કાઈ સ્ક્વેર ટેસ્ટ. ઓકે, અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સેમ્પલિંગ મેથોડોલોજી નથી? તો આમાંથી કઈ જે સેમ્પલિંગની જે પદ્ધતિ હોય છે આમાંથી કઈ નથી એના વિશે પૂછેલું છે. તો વેલિડિટી સેમ્પલિંગ, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કે પછી ક્વોટા સેમ્પલિંગ. તો અહીંયા તમારો જવાબ બનશે વેલિડિટી સેમ્પલિંગ. જે વેલિડિટી સેમ્પલિંગ કોઈ મેથોડોલોજી નથી, જ્યારે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ અને ક્વોટા સેમ્પલિંગ, જેમાં સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ અને સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ છે એ તમારા પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં આવશે અને ક્વોટા જે સેમ્પલિંગ છે તમારું નોન પ્રોબેબિલિટીમાં આવશે. પ્રોબેબિલિટીનો મતલબ થાય છે સંભાવના નિદર્શ અને ક્વોટા નોન પ્રોબેબિલિટીનો મતલબ થાય છે બિન સંભાવના અથવા તો અસંભાવના સેમ્પલિંગ. ઓકે, તો અહીંયા ક્વોટા છે તમારી અસંભાવના એટલે કે સંભાવના નિદર્શનું સેમ્પલિંગ છે, જ્યારે સ્ટ્રેટિફાઈડ અને સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ છે તે બંને તમારું પ્રોબેબિલિટી સેમ્પલિંગનું ટાઈપ્સ છે. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તો પિયર્સનના સહસંબંધાંકનું મૂલ્ય ખાલી જગ્યાની વચ્ચે હોય છે. તો જ્યારે પિયર્સનના સહસંબંધાંકની વાત કરવામાં આવે તો અહીંયા તમારો જવાબ બનશે -1 થી +1, એટલે કે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ટી પરીક્ષણ એ શું છે? તો ટી પરીક્ષણ મેં તમને કહ્યું જેમ પ્રાચલીય પરીક્ષણ અને બિન પ્રાચલીય એટલે કે પેરામેટ્રિક ટેસ્ટ અને નોન પેરામેટ્રિક ટેસ્ટ. તો ટી પરીક્ષણ એ કેવું ટેસ્ટ છે એના વિશે તમને અહીંયા પૂછવામાં આવ્યું છે. તો ટી ટેસ્ટ છે આપણું પેરામેટ્રિક ટેસ્ટ છે, એટલે કે પ્રાચલીય પરીક્ષણ છે. તો અહીંયા જવાબ બનશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું પ્રમાણિત પ્રકારનું નિદર્શન નથી? તો નિદર્શનના મેં તમને હમણાં જ બે ભાગ કયા, સંભાવ્ય અસંભાવ્ય, જેને પ્રોબેબિલિટી અને નોન પ્રોબેબિલિટી કહેવામાં આવે છે. તો અહીંયા તમને કયું પ્રમાણિત પ્રકારનું નિદર્શન નથી એના વિશે વાત કરવામાં આવી છે. તો સ્ટ્રેટિફાઈડ, સિમ્પલ ક્લસ્ટર સેમ્પલિંગ કે પછી સિસ્ટમેટિક સેમ્પલિંગ. તો અહીંયા જવાબ તમારો બનશે જે સિમ્પલ ક્લસ્ટર સેમ્પલિંગ, જેને સામાન્ય જૂથ નિદર્શન કહેવામાં આવે છે, એ કોઈપણ પ્રકારનું પ્રમાણિત પ્રકારનું નિદર્શન નથી. બાકી જે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ છે એ પ્રોબેબિલિટી છે સેમ્પલિંગનો ભાગ છે, ક્લસ્ટર સેમ્પલિંગ છે એ પણ આપણું પ્રોબેબિલિટી સેમ્પલિંગનો ભાગ છે અને સિસ્ટમેટિક સેમ્પલિંગ છે એ પણ આપણું પ્રોબેબિલિટીમાં પણ આવે છે અને નોન પ્રોબેબિલિટીમાં પણ આવે છે. કેટલાક ગુણ તેમાં પ્રોબેબિલિટીના પણ જોવા મળે છે અને કેટલાક ગુણ તમને નોન પ્રોબેબિલિટીના પણ જોવા મળે છે, પરંતુ આવા કોઈ પ્રકારનું સેમ્પલિંગ હોતું નથી. એટલે અહીંયા આપણો જવાબ બનશે બી ઇઝ ધ કરેક્ટ આન્સર.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કાઈ સ્ક્વેર વિશ્લેષણમાં કોષ્ટકની 5 સ્તંભ અને 4 પંક્તિ છે, સ્વતંત્રતાની સીમા બરાબર થશે. તો અહીંયા કાઈ સ્ક્વેર વિશ્લેષણ એનાલિસિસ જ્યારે કરવાનું છે તો એનું જે ટેબલ છે એ ટેબલમાં 5 સ્તંભ છે અને 4 પંક્તિ છે. અહીંયા 3ની જગ્યાએ 5 આવશે, એટલે કે 5 કોલમ અને 4 રો છે. તો સ્વતંત્રતાની સીમા કોના બરાબર થશે? તો અહીંયા જવાબ બનશે 12 બનશે. કેટલો બનશે? 12 બનશે. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, વન વે એનોવા ટેસ્ટ છે. વન વે એનોવા ટેસ્ટ શું છે એના વિશે અહીંયા પૂછવામાં આવ્યું છે. તો વન વે એનોવા જે છે એ જમણી બાજુનો ટેસ્ટ ગણાય છે, એટલે કે ઇઝ અ રાઇટ ટેલ્ડ ટેસ્ટ. ઓકે. તો જમણી બાજુનું આ ટેસ્ટ છે, એટલે એને આપણે અહીંયા જવાબ બનશે બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તો સામાન્ય સંબંધ બે નીચેનામાંથી કોના દ્વારા થાય છે? તો સામાન્ય સંબંધ જે છે નીચેનામાંથી અહીંયા જે સહસંબંધ છે કે નિયત સહસંબંધ છે કે પછી સંગઠન છે, આમાંથી એક પણ નહીં આવે, એટલે અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, નોન ઓફ ધીસ. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કુસ્કલ વોલિસના સૂત્રનું આધાર નીચેનામાંથી કોની ઉપર છે? તો કુસ્કલ વોલિસનું સૂત્રનું આધાર એ ક્રમના આધાર પર હોય છે, એટલે કે રેન્ક્સના આધાર પર તેના સૂત્રનો આધાર હોય છે. તો અહીંયા જવાબ બનશે તમારો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો આ હતા 10 પ્રશ્નો, અને હજુ બાકીના 10 પ્રશ્નો છે એ આપણી સાંજ સુધીમાં તમને વિડીયોની લિંક પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. તો મિત્રો આ ચેનલ પર બન્યા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને જે પણ વિડીયો મૂકવામાં આવે તેની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો મિત્રો, અત્યાર માટે આટલું જ. થેન્ક યુ સો મચ.